હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે। તો મિત્રો, ચોમાસું આવી ગયું છે એટલે અત્યારે લીલી મકાઈ સહેલાઈથી મળી જાય છે। તો આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈનો સેવડો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો શરૂ કરીએ આપણે લીલી મકાઈનો સેવડો બનાવવાનો। તો મિત્રો, આપણે લીલી મકાઈનો સેવડો બનાવવા માટે અહીંયા 6 નંગ લીલી મકાઈ લીધી છે, પછી લીંબુ લીધા છે, ડુંગળી લીધી છે। તો સૌથી પહેલા આપણે આ જે મકાઈ છે એને બાફી લઈશું। તો આપણે પહેલા તો ગેસ જગવી લઈએ। આપણે કુકરમાં મકાઈને બાફવાની છે, તો આપણે કુકર રાખી દઈશું। 1 જગ પાણી નાખી દઈશું આ કુકરમાં। એની અંદર આપણે રાખી દઈશું આ મકાઈ બાફવા માટે। હવે આપણે આની અંદર 2 ચમચી મીઠું એડ કરી દઈશું। આ 1 અને આ 2 ચમચી આપણે મીઠું નાખી દઈએ અને 1 ચમચી આપણે આમાં હળદર નાખશું। 1 ચમચી હળદર અને હવે આપણે આને હલાવી લઈશું। એ રીતે આપણે હલાવી મિક્સ કરી લઈએ। હવે આપણે આનું કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। તો મિત્રો, આપણે મકાઈને બાફવા મૂકી દીધી છે। તો 3 સીટી થાય ત્યાં સુધી આપણે મકાઈને બાફી લઈશું। તો એટલી વારમાં આપણે ડુંગળી અને કોથમીરનું કટિંગ કરી લઈશું। તો મિત્રો, આપણે 3 નંગ ડુંગળી ફોલી લીધી છે અને ફોલીને પછી ધોઈ નાખી છે। તો હવે આપણે એનું કટિંગ કરી નાખીએ। આ રીતે આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે આનું। તો આ રીતે આપણે ઝીણું કટિંગ કરીશું। તો આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે, આપણે આ પ્લેટમાં લઈ લઈશું। તો મિત્રો, આપણે આ 2 નંગ દાડમ લીધા છે એ ફોલી લઈશું। તો મિત્રો, 3 સીટી થઈ ગઈ છે અને આપણે ગેસનો ચૂલો બંધ કરી દીધો છે। તો હવે આપણે કુકર માંથી એટલે હવા કાઢી નાખશું। તો હવે આપણે કુકર ખોલી લઈશું। તો જોઈ શકો છો મકાઈ બફાઈ ગઈ છે આપણી। તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું।
તો મિત્રો આપણી મકાઈ બફાઈ ગઈ છે. તો હવે આપણે આ મકાઈના ડોડામાંથી આપણે મકાઈને જુદી પાડી લઈશું આ ચાકુથી કટિંગ કરીને. જો આ રીતે, જો આ રીતે આપણે મકાઈ બધી છૂટી પાડી લઈએ. જો આ રીતે આપણે બધી મકાઈ છૂટી પાડી લઈશું. તો જો મિત્રો આપણે આ મકાઈ છૂટી પાડી લીધી છે. તો હવે આપણે આ બાઉલમાં ભરી લઈશું. તો મિત્રો આપણે મકાઈને તૈયાર કરી લીધી છે બાઉલમાં. તો હવે આપણે આની અંદર મસાલા એડ કરશું. તો સૌથી પહેલા આપણે થોડુંક લાલ મરચું આમાં નાખશું. હવે આપણે નાખશું આ ચાટ મસાલો લીધો છે એ. હવે આપણે નાખશું આ એક જલજીરા. હવે આપણે આમાં નાખશું થોડીક ડુંગળી. અને હવે નાખશું આ કોથમીર. અને આ લીધું આપણે લીંબુ એ કાપીને નાખશું. આપણે અડધું લીંબુ લીધું છે એ નીસવી દઈએ. અને હવે આપણે આને મિક્સ કરી લઈએ બધું. જુઓ તો આ આપણી મસાલા વાળી મકાઈ તૈયાર થઈ ગઈ છે હવે. બરોબર. તો હવે આપણે આમાંથી સેવડાની ડીશ તૈયાર કરવાની છે. તો હજી વિડીયો અંત સુધી જોઈજો. હજી આપણો સેવડો તૈયાર થયો નથી. હવે આ ખાલી આપણી મકાઈ તૈયાર થઈ છે મસાલા વાળી. તો આપણી મકાઈ તૈયાર થઈ ગઈ છે મસાલા વાળી. તો હવે આપણે સેવડાની પ્લેટ એટલે કે ડીશ તૈયાર કરીશું. તો સેવડો બનાવવા માટે જો આપણે અહીંયા એક તો આ મકાઈ મસાલા વાળી તૈયાર થઈ ગઈ છે. આમાં દાડમના દાણા લીધા છે. આ લીધી છે આપણે મોળી સેવ. અને આ ડુંગળી છે. અને આ છે કોથમીર. તો જો આપણે આ બધું તૈયાર છે અને આપણે આ ડીશ લીધી છે એમાં આપણે સેવડાની ડીશ તૈયાર કરીશું. તો સૌથી પહેલા આપણે નાખશું આ મકાઈ જે આપણે મસાલા વાળી તૈયાર કરી છે એ. જો મિત્રો આપણે આમાં મકાઈ નાખી દીધી છે. તો એની ઉપર આપણે થોડોક ચાટ મસાલો ભભરાવશું. આ ચાટ મસાલો નાખ્યો આપણે. એની ઉપર થોડીક આપણે એડ કરીશું જલજીરા. હવે એની ઉપર આપણે નાખશું થોડીક ડુંગળી જે આપણે ઝીણી ડુંગળી કટિંગ કરીને રાખી છે એ. આ ડુંગળી આપણે એડ કરી દીધી. હવે નાખશું આપણે દાડમના દાણા. આપણે દાડમના દાણા એડ કરી દીધા છે. હવે એની ઉપર આપણે એડ કરીશું આ સેવ. આ સેવ આપણે નાખી દીધી. હવે એની ઉપર થોડીક આપણે કોથમીર ભભરાવશું. આ કોથમીર ભભરાવી દીધી. અને એની ઉપર આપણે થોડોક લીંબુનો રસ. મિત્રો તૈયાર છે આપણો આ લીલી મકાઈનો સેવડો. મિત્રો તો આ રીતે બને છે લીલી મકાઈનો સેવડો. અને ખાવામાં એકદમ ટેસ્ટી અને જોરદાર બને છે, ચટપટો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા રેસીપીના વિડીયો સાથે. ધન્યવાદ.